ડોક્ટર ઉમર મોહમ્મદને લઈને સૌથી મોટી જાણકારી। ઉમર ફરીદાબાદ મોડ્યુલથી જોડાયેલો હોવાની શક્યતાઓ છે। ફરીદાબાદ મોડ્યુલના 2 આતંકી ડોક્ટર પકડાયા હતા। એક આતંકી ડોક્ટર નહોતો આવ્યો પોલીસના હાથે અને આ એ જ હોઈ શકે છે। ફરાર આતંકી ડોક્ટર ઉમર મોહમ્મદ હોવાની આશંકા છે। ત્રીજા આતંકી ડોક્ટર ઉમરે ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। થોડા સમય પહેલા દિલ્હીમાં એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2 જેટલા ડોક્ટર કે જેઓની સંડોવણી સામે આવી હતી એ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્રીજો આતંકી કે જે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને શોધવા માટેના ચક્રો દિલ્હી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ એ પકડાયો ન હતો અને આ એ જ આતંકી હોઈ શકે છે। ડોક્ટર ઉમર મોહમ્મદ કે તેણે જે આત્મઘાતી ગઈકાલે દિલ્હીમાં હુમલો કર્યો હોવાની જે વાત સામે આવી છે, તે એ ત્રીજો જે ડોક્ટર છે એ હોઈ શકે છે। તો બ્લાસ્ટમાં વપરાયેલી I-20 કાર લાલ કિલ્લા પર કઈ રીતે પહોંચી તેને લઈને તપાસ થઈ રહી છે। દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે હાથ ધરી છે તપાસ। સીસીટીવી મેપિંગના આધારે કારનો રૂટ શોધવાની કામગીરી ચાલી રહી છે। હરિયાણાથી કારની દિલ્હીમાં એન્ટ્રી થઈ। બદરપુરથી દિલ્હીમાં એન્ટ્રી કરતી દેખાઈ I-20 કાર। બદરપુર પહેલા આ કાર ક્યાં ક્યાં ગઈ હતી તેની તપાસ અત્યારે થઈ રહી છે। દિલ્હીમાં I-20 કાર કેવી રીતે પહોંચી એને લઈને અત્યારે સીસીટીવી ફૂટેજના આધારે આખું અત્યારે સર્ચ કરવામાં આવી રહ્યું છે। બદરપુરથી દિલ્હીમાં એન્ટ્રી કારે કરી અને પછી બદરપુરથી એ કાર I-20 કાર કે જે ડોક્ટર ઉમર મોહમ્મદ કે જે આતંકી ચલાવી રહ્યો હતો તે કઈ જગ્યાએ ગયો તે દિશામાં હવે તપાસ શરૂ કરવામાં આવી રહી છે।